बोलो श्री प्राणनाथ प्यारे की जय। श्री बाईजूराज महारानी की जय। तीनों पुरी धाम की जय। श्री लालदास जी कृत वितक प्रकरण 37 खट दर्शन। खट दर्शनी बोले तबे प्राचीन मत हम मत, सो देखो तुम समझ के भगवत प्राप्त सत। आप महान बुद्धि ना सागर महामती श्री लालदास जी महाराज ब्रह्म सृष्टि सुंदर साथ जी ने हरिद्वार कुंभ मेला में संवत 1735 साल में બધા જ ધર્મ સંપ્રદાયના આચાર્યો સંતોની વચ્ચે જ્યારે ધર્મની જીદ થઈ છે ત્યારે એકબીજા સાથે પ્રશ્નોત્તરીને ઉત્તર કાર્યક્રમ ચાલે છે। ખટ દર્શનના વિદ્વાન પંડિત આચાર્ય શાસ્ત્રીઓ એકત્રિત બની શ્રીજી મહારાજને પોતાની સંપ્રદાયની પદ્ધતિ, મંત્ર, ઇષ્ટ ધામ અને સ્થાન ક્યાં આવ્યા છે એનું વર્ણન બતાવે છે। ખડ દર્શન શાસ્ત્રોને જ્ઞાતાઓએ બતાવ્યું કે અમારો મત બહુ પ્રાચીન છે, પુરાતન છે, સનાતની છે। અમારા મતને બરાબર ધ્યાનપૂર્વક આપ ગ્રહણ કરો, વિચાર કરો, નિશ્ચય બ્રહ્મ તત્વની પ્રાપ્તિ થશે। चतुर्मुखी ब्रह्मा सदाचार वेद नित्यान, अध्ययन अनिस करे पूर्व मुखे रुग जान। चतुर्मुखी ब्रह्मा जी में चारों मुखથી ઉચ્ચારિત થતા ચારો વેદો જે નિત્ય અધ્યયન કરે છે એમના પૂર્વ મુખથી ઋગ્વેદ પ્રગટ થયો છે। अध्ययन उत्तर मुखे करे अथर्वन वेद, पश्चिम मुखते बोलही यजुर्वेद के भेद। उत्तर मुख प्रगट थाय छे एनाथी अथर्ववेदनो पाठ अध्ययन करे छे, पश्चिम मुखथी यजुर्वेदना रहस्य सदा खुले छे। दक्षिण मुखते उचरे सामवेद नित्यान, तिनके 6 अंग है सही तिनके करो प्रमाण। दक्षिण मुखથી નિત્ય સામવેદનું ઉચ્ચારણ કરે છે અને સામવેદથી પ્રમાણિત 6 ભાગ બન્યા છે, એને જ ખટ દર્શન કહેવામાં આવે છે। प्रकट भय मुख पूर्वते न्यायिक दर्शन, पश्चिम मुख थे प्रगटे तिनके कहो वचन। ब्रह्माजी ना पूर्व मुख थी न्यायिक दर्शन प्रकट थयो, पश्चिम मुख थी प्रकट थयेला शास्त्रों ना नाम कहो। पातंजल और सांख्य मत वैशेषिक परवान, पश्चिम मुख ते प्रगटे तीन शास्त्र जान। पतंजलि અને સાંખ્ય મત અને વૈશેષિક મત આ 3 શાસ્ત્રો પશ્ચિમ મુખથી પ્રગટીકરણ થયું છે। મીમાંસા દર્શન ચતુર દક્ષિણ મુખતે હોય, અતિ નિર્મલ વેદાંત મત उत्तर मुखते सोई। ब्रह्माजी ना चतुर्थ दक्षिण मुखती मीमांसा दर्शन ने उत्तर मुखती पश्चिम वेदांत मत नो उच्चारण थया करे। यह वित खट दर्शन भय तिनके कहो प्रमाण, खट आचारज है सही
નામ સુનો તીન જ્ઞાન. આ કટ દર્શનના પ્રમાણ આપ્યા હોય એના આચાર્ય કોણ કોણ છે એમના નામ પણ સંભળાવે છે. ગૌતમ તે પ્રત્યક્ષ હુઆ न्याय शास्त्र प्रकाश मीमांसा दो मिल कही जैमिनी और व्यास. ગૌતમ ઋષિના માધ્યમથી ન્યાય શાસ્ત્ર પ્રગટ કર્યું ને મીમાંસા બંનેને મળીને જૈમિની ઋષિ અને વ્યાસ મુનિએ એને પ્રગટ કર્યા છે. કર્મ વિવેક જૈમિની કહ્યો શારીરિક કૃત વ્યાસ मीमांसा की दोई विधि कही तुमे प्रकाश. कर्म प्रधान मीमांसाના વિવેકમય વિવેચનની જૈમિની ઋષિ અને શારીરિક વેદાંત પર મીમાંસાના વ્યાસ મુનિ કૃત છે. મીમાંસા દર્શનની બે વિધિઓનું સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે. કપિલ દેવ તે સાંખ્ય હૈ पातंजल मत शेष कर्ण देव वैशेषिक कही शिव वेदांत उपदेश. कपिल अवतार लईने भगवान आवे. कपिल देव सांख्य दर्शनना आचार्य છે. પાતંજલ મતના આચાર્ય તે શેષ છે. વૈશેષિક અને કર્ણાદેવ વેદાંતના મહાન આચાર્ય શિવ છે. ये आचार्य मूल है शिव शास्त्र के लेख वाद चतुर को करत है भिन्न भिन्न मत देख. છ દર્શનોના આ છ આચાર્યો અમને માનવામાં આવ્યા છે. અન્ય જ્ઞાનીજન ચતુરાઈ પૂર્વક આ દર્શનોના મતને ભિન્નતા જોઈ અને પછી વાદ વિવાદ કરે છે. नैयायिक दर्शन की भेदभाव विद्याए माया जीव ईश्वर त्रय भिन्न अनादि सुहाय. नैयायिक दर्शन में स्थूल सूक्ष्म प्रकृति माया जीव અને ઈશ્વર આ ત્રણેયને ભિન્ન અને અનાદિ સ્વીકાર કરવામાં આવ્યા છે. 21 પર નાલિકા सीढ़ी दुख की जोन नाश होय सब सुख को प्राप्त होवे तोन. 21 પ્રકારના દુખોની સીડીયાના માર્ગ બતાવ્યા છે. આ દુખોના નાશ પર સત સુખની પ્રાપ્તિ થાય છે. પ્રશ્ન કિયો શ્રીજી તબે तुम में नहीं विचार ईश्वर जीव विनाश है तुम्हारे वचन मंजार. જ્યારે આમ સટ દર્શન આચાર્યોએ પોતાના મત બધા મૂક્યા તો શ્રીજી મહારાજે વચ્ચે પ્રશ્ન કરીને કહ્યું કે જરીક વિચાર કરીને બોલો. જીવ અને ઈશ્વર બંનેનો મહાપ્રલયમાં નાશ કયો છે તો તમે જરીક વિચાર કરો કે તમે ક્યાં રહેશો. 21 सीढ़ियां कही दुख की भारी जोन तीन मध्य माया जीव सब कहो सुख की सीमा कौन. श्रीजी महाराज प्रश्न करे आप सर्व विद्वान पंडितो भेगा થઈ દુઃખની 21 મહાન સીડીયાનું વર્ણન બતાવો છો. આનમાં માયા અને જીવ પડે છે અને સુખની પ્રાપ્તિ ક્યાં હોય છે. कौन सी सीढ़ी थी कई पगथिया चढ़वाती तमने सुख प्राप्त થાય. सूक्ष्म स्वरूप नित तुम कहो अस्थूल कहत हो नाश 21 सीढ़ियन से कहा नित को वास. તમે સૂક્ષ્મ સ્વરૂપને નિત્ય કહ્યું. સ્થૂલ નાશવાંત છે 5 તત્વનું શરીર. આમ 21 સીડીઓમાં નિત્ય આત્માનો વાસ ક્યાં રહે છે એ કૃપા કરીને બતાવો. શ્રીજી મહારાજની ચર્ચા અને શ્રવણ કરતા મીમાંસાના વિદ્વાન પંડિત આચાર્યો આવ્યા. શ્રીજી સાથે તેઓ પણ પોતાનો મત વ્યક્ત કરવા લાગ્યા. तब मीमांसा दर्शनी बोले कर्म प्रदान कारण करता कर्म है कर्म इष्ट प्रमाण. જૈમિની ઋષિના મીમાંસા દર્શનના જ્ઞાતાઓ બોલવા લાગ્યા સંસારમાં કર્મ પ્રધાન છે
કારણ કરતા અને ઈષ્ટ એ સબ કર્મ છે અને આ પ્રમાણિત છે. जीव ईश्वर ब्रह्म है सब कर्मन को रूप, कर्म बिना कछु और नहीं सदा अनादि अनूप. જૈમિની ઋષિના મીમાંસા શાસ્ત્રમાં લખ્યું છે કે જીવ ઈશ્વર અને બ્રહ્મ કર્મના રૂપો છે. કર્મ અનાદિ છે, અનુપમ છે, કર્મના વગર કશું શક્ય નથી, આમ સમજાવવા લાગ્યા. ब्रह्म अखंड स्वरूप है सदा एक रस जात, कर्म तहाँ उपज खपे थिरता उनमें नाही, अहंकार मन काय अमल कर्म लगत है ताही. श्री प्राणनाथजी महाराज पूछे तो कर्म तो अनेक विधि थी, अनेक रूप છે કર્મના. કર્મ, અકર્મ, વિકર્મ અને સત્કર્મ, કયા પ્રકારના કર્મની વાત કરો છો? બ્રહ્મ અખંડ સ્વરૂપ સદા એક રસ રહે છે. કર્મનો ઉત્પત્તિ અને લય હોય છે, એમાં સ્થિરતા નથી હોતી. મનના વિકાર, અહંકાર એ કર્મ બંધન કરે છે, એનાથી જ પ્રેરાઈને જીવ કર્મમાં લીન બને છે. અહંકાર મન જીવ में तिहिते कर्मी सोई, मन पहुंचे नहीं ब्रह्म को कर्म तहा क्यों होय. અહંકારી મન એ જ જીવનો કર્મને પ્રેરિત કરવા વાળું છે. મન બ્રહ્મ સુધી પહોંચી શકતું નથી. કર્મ કેવી રીતે પહોંચી શકે પરમાત્મા સુધી? જ્યાં મન ન પહોંચતું હોય તો કર્મનો તો અધિકાર જ નથી પહોંચી જાય. माया ते पुनि रहित है ब्रह्म स्वरूप समान, वेद शास्त्र में यो कह्या तुम में ताना तान. ब्रह्म मायाથી રહિત છે, બ્રહ્મ સમરૂપ છે. વેદ શાસ્ત્રોમાં તો એમ પણ કહ્યું છે, પણ તમે સમજણ વગર અંદર અંદર અજ્ઞાનતાવશ જેમ આંધળા લોકો હાથીને જુદા જુદા અંગોને સ્પર્શ કરીને ખેંચતાણ કરે છે, એમ તમે ખેંચતાણ કરો છો. શ્રીજીની ચર્ચા શ્રવણ કરતા હતા ત્યાં બેઠેલા સાંખ્ય શાસ્ત્રોના વિદ્વાન આચાર્યો પોતાનો મત પ્રદર્શિત કરવા આવ્યા. सांख्य शास्त्र के दर्शनी बोले तबे विचार, प्रकृति पुरुष सब के परे सबको कारण सार. કપિલ મુનિ, કપિલ અવતાર થયો ભગવાનનો. એમણે સાંખ્ય દર્શન આપ્યું અને એના જ્ઞાતા સમજી વિચારીને બોલે છે સબકા કરતા પ્રકૃતિ. પ્રકૃતિ અને પુરુષ બધાથી પરે છે. प्रकृति पुरुष जब मिलत है जगत प्रगट तब होय, भिन्न भय मिट जात है हमारो यह मत सोय. પ્રકૃતિ અને પુરુષ બંનેનું જ્યારે મિલન થાય છે ત્યારે જ સમસંતાની ઉત્પત્તિ થાય છે. જ્યારે તેઓ અલગ થાય છે ત્યારે જગત લય થઈ જાય છે. આ અમારો મત છે, એમ સાંખ્ય શાસ્ત્ર વાળા કહેવા લાગ્યા. પ્રકૃતિ પુરુષ તે કહત હો जगत भयो सब एह, सूरद दृष्टे तिमिर रहे यही बड़ो संदेह. ત્યારે શ્રીજી મહારાજે પ્રશ્ન કરતા કહ્યું કે તમારા મત પ્રમાણે પ્રકૃતિ ને પુરુષ જગતની રચના કરે છે. પ્રકૃતિ જળ અને અંધકાર રૂપ છે અને પુરુષ ચેતન અને પ્રકાશ રૂપ છે. સૂર્યની દ્રષ્ટિમાં અંધકાર કેવી રીતે ટકી શકે? આ મારો સંદેશ છે, મારી શંકાનું નિવારણ કરો. महाप्रलय जब जगत को प्रकृति पुरुष लो होय, रूप रहे नहीं प्रकृति को मिले कहाँ ये दोय. મહાપ્રલયમાં પ્રકૃતિ પુરુષ સાથે બધા જ નો નાશ થઈ જાય છે. પ્રકૃતિનો કોઈ સ્વરૂપ રહેતું જ નથી, તો બંનેનું મિલન કેવી રીતે થઈ શકે? શ્રીજી મહારાજ પ્રશ્નો કરે છે. निराकार के मूर्ति है भेद कहो समझाय, प्रलय मध्य स्थान कहाँ रहे कहो समझाय. તમે પ્રકૃતિ અને પુરુષને ભિન્ન બતાવ્યા તો આ જગતના કરતા નિરાકાર છે કે મૂર્તિ રૂપ સાકાર છે?
કૃપા કરી મને એનો ભેદ સમજાવો. જ્યારે મહાપ્રલય થાય છે ત્યારે એનું સ્થાન ક્યાં રહે છે? પડદો ના રાખતા મારાથી, ભેદ ના કરતા, મને બહુ વિવેકપૂર્વક સમજાવો. જો તુમ अपनी बुद्धि कर निराकार कहो ताही, तो मिलन कहो कैसे भयो दो भेद पुनि नाही. यदि आप પોતાની સમજણ પ્રમાણે પ્રકૃતિને પુરુષને નિરાકાર કહેતા હોય તો આકાર વગર બંનેનું મિલન કેવી રીતે શક્ય બને? અને મિલન નથી થતું તો આ જગતની ઉત્પત્તિ કોણે કરી? કેવી રીતે થઈ? બંનેનું અંતર કેવી રીતે હોય? મને કૃપા કરી બતાવો. શ્રીજી પૂછો પ્રશ્ન વિવેકે, મેટો આશંકા ચિત દેકે, બ્રહ્મ સચિદાનંદ સ્વરૂપ જગત અસત જડ દુઃખ કો રૂપ. એમની ચર્ચા સાંભળી શ્રીજી કહે છે, આપ વિવેકપૂર્વક ધ્યાનપૂર્વક મારી આકાંક્ષાઓનું સમાધાન કરો. બ્રહ્મનું દિવ્ય સ્વરૂપ શાસ્ત્રોમાં સચિદાનંદ કહ્યું છે, પણ સંસારની અંદર જૂઠ, અજ્ઞાન અને દુઃખ પરિપૂર્ણ રૂપે વ્યાપ્ત છે. દુઃખ રૂપે બધું વ્યાપ્ત છે. સત વસ્તુ તે સત હી ઉપજે, દ્રવ્ય અસત તે અસત હી નિપજે, ઈચ્છા રહિત બ્રહ્મ શ્રુતિ કે માહી, ઉપજ ખપત તામે કછું નાહી. સત્ય વસ્તુથી ઉત્પન્ન થયેલી વસ્તુ પણ સત્ય જ રૂપ હોય છે. અસત્યથી પેદા થવા વાળી સામગ્રી પણ નાશવાંત અને અસત્ય સમાન હોય છે. શ્રુતિઓમાં બ્રહ્મને ઈચ્છા રહિત કહેવામાં આવ્યા છે. બ્રહ્મમાંથી ઉત્પન્ન થયેલું કશું નષ્ટ નથી થઈ શકતું, કારણ કે બ્રહ્મ અખંડ છે. ઉપજ ખપત માયા તે હોઈ, વેદ શાસ્ત્ર મદી કહ્યો જો સોઈ, વેદ કહત માયા में भास, ताते करत शक्ति प्रकाश. ઉત્પત્તિ થવી અને નષ્ટ થવું એ તો માયાના અંતર્ગત સ્વભાવ છે. વેદ અને શાસ્ત્રોમાં એવું સ્પષ્ટ લખવામાં આવ્યું છે, વેદોમાં એવું વર્ણિત કર્યું છે કે બ્રહ્મનો આભાસ માયાના અંતર્ગત જ થાય છે. આ આભાસ શક્તિના પ્રગટીકરણ અને પ્રકાશ રૂપે થાય છે એવું શાસ્ત્રોમાં લખ્યું છે. કિરણા સૂરજ ભેદ નહીં, भाई माया ब्रह्म बिच बहु आई, परस्पर प्रतिवादी दो एक पात्र मध्य रहे न को. શ્રીજી મહારાજ કે છે, ભાઈ સૂર્ય ને એની કિરણોમાં કદી અંતર નથી હોતું. સૂર્ય છે એટલે કિરણો છે, ને કિરણ છે એટલે જ સૂર્ય છે. માયા અને બ્રહ્મમાં બહુ જ અંતર છે. પરસ્પર બંને એકબીજાના વિરોધી છે. અને એટલે જ વિચાર કરીને કહું, બંને એક સાથે એક પાત્રમાં કેવી રીતે રહી શકે? સત્ય સત કી જાત હૈ ન્યારી, યા में रहे विचार बहु भारी, रहे प्रमाण वचन सब केरे, यह विद खोलो प्रश्न जो मेरे. સત્ય અને અસત્યની જાતિ અલગ અલગ છે, બંને વચ્ચે ખૂબ મોટું અંતર છે. બધી વાતોના પ્રમાણ છે. અત આપ અમારા પ્રશ્નોના સપ્રમાણ ઉત્તર આપીને અમારા શંકાઓનું સમાધાન કરો. કહેતા એમના મુખ બંધ થઈ ગયા, વચનનો જવાબ ના આપી શક્યા. ત્યાં વેદાંત દર્શન વાળા આવ્યા, શ્રીજીના ચરણોમાં પોતાનું મત બતાવવા લાગ્યા. ફેર વેદાંત દર્શન જેહી, બ્રહ્મ બિના કછુ કહત ન તેહી, माया को अनादि पुनी कहे, माया सदा બ્રહ્મ મધ્ય રહે. વેદાંત દર્શનના જ્ઞાતાઓ કહેવા લાગ્યા, સંસારમાં બ્રહ્મથી અતિરિક્ત કશું છે જ નહીં. માયા અનાદિ છે અને સદૈવ બ્રહ્મની અંદર રહેવા વાળી છે. બ્રહ્મનું જ રૂપ માયા છે એવું માને છે વેદાંત દર્શન. माया माहे ब्रह्म है व्यापक, सर्वदेशी है सर्वलायक, ब्रह्म विना दूजा जो देखे, तिनको हम अज्ञानी लेखे. માયાવી સંસારમાં બ્રહ્મ સમાયા છે. બ્રહ્મ સર્વત્ર રહેવા વાળા છે.
શાસ્ત્ર એમ કહે છે કે બ્રહ્મના અતિરિક્ત બીજા કોઈનું અસ્તિત્વ એ માનતા નથી વેદાંતમાં. આપણે એમને અજ્ઞાની સમજીએ છીએ જે આ વાતને નથી માનતા. અણુ તે તુમ હસ્તી લો ન જાનો, એક બ્રહ્મ સબ માહી બખાનો. ઈચ્છા રહિત સબન થે ન્યારા, કરતા કર્મ ન કછુ બિચારા. અણુ સૌથી નાનામાં નાનો કણ છે, ત્યાંથી લઈ હાથી સુધી દરેકમાં બ્રહ્મ વિદ્યમાન છે. વેદાંત વાળા કહે બ્રહ્મ ઈચ્છા રહિત છે, બધાથી અલગ અસ્તિત્વ રાખવા વાળા છે. એટલે એમને માટે કર્તા અને કર્મ એ વિકાર નથી પરમાત્મા માટે, બ્રહ્મ માટે. જો તુમ સર્વત્ર બ્રહ્મ કહ્યો, તબ તો અજ્ઞાન કछु એ નાહી. તો ખટ શાસ્ત્ર ભય કાહે કો, મોહે એસી આવત મન માહી. ત્યારે શ્રી પ્રાણનાથજી મહારાજે સર્વ વેદાંતાચાર્યોને કહ્યું, આપ સર્વત્ર બ્રહ્મને માનો છો. કૂતરામાં, બિલાડામાં, ગધેડામાં, કીડીમાં, સર્વમાં બ્રહ્મ જો વ્યાપ જ હોય તો અજ્ઞાન તો કઈ હોવું જ ના જોઈએ. બ્રહ્મ કદી અજ્ઞાની ન હોય. તો મનુષ્યને જે ઉપદેશ આપીએ છીએ, જીવજંતુ પશુ પંખીને કેમ ભગવાન નથી માનતા? મારા મનમાં શંકા ઉત્પન્ન થઈ રહી છે કે 6 શાસ્ત્રોની રચનાની પછી ક્યાં જરૂર હતી જો બધું જ બ્રહ્મ સ્વરૂપ હોય. જો તુમ સર્વત્ર બ્રહ્મ કહ્યો, તબ તો અજ્ઞાન કछु નાહી. અજ્ઞાન ક્યાંથી રહી શકે આખું જગત જો બ્રહ્મરૂપ હોય? નિરાકાર સબ માહી બિરાજે, ઈચ્છા રહિત સદા છબી છાજે. હોત જગત કોન તિયહી, મોટો આશંકા તુમ અબ લેહી. શ્રીજી મહારાજે એમની વિચારધારાને સાંભળી કે છે એક જાનવર બીજા જાનવરને મારે કે શિકાર કરે તો બ્રહ્મને મારી શકે ખરા? આપણે જ કહ્યું કે નિરાકાર હોવા છતાં પણ એ પ્રાણીઓમાં વિદ્યમાન જ રહે છે બ્રહ્મ. ઈચ્છા રહિત અને સર્વ શોભા યુક્ત છે. તો પછી આ સંસારની રચના કેવી રીતે થઈ? મારી શંકાને દૂર કરો. બ્રહ્મ વિશે માયા કछु નાહી, તિન કાલ રહિત નહીં તાહો. પુન અનાદિ માયા કો કહી, બ્રહ્મ સર્વત્ર માયા બિદલહી. બ્રહ્મના સમીપમાં માયા કશું હોતી જ નથી. બ્રહ્મ વર્તમાન, ભૂત અને ભવિષ્ય ત્રણેય કાળો રહિત છે. આપ માયાને અનાદિ કહો છો અને માયામાં સર્વત્ર બ્રહ્મને વ્યાપક કહો છો. તમારો જ મત તમારા મતનું ખંડન કરે છે. બ્રહ્મ મધ્ય માયા કોન વિદ, તીન કાલ નહીં આએ. સર્વત્ર બ્રહ્મ કીને વિદ બસે, ભેદ કહો સમજાય. ત્રણેય કાળમાં માયા અને બ્રહ્મ કોઈ દિવસ એક સાથે ન હોઈ શકે. પછી બ્રહ્મમાં માયા ના અસ્તિત્વને કેવી રીતે માનવું? આપ લોકો સર્વત્ર બ્રહ્મને કેવી રીતે દેખાવો છો? મને જરી કૃપા કરી એના રહસ્ય સમજાવો. પુન અનાદિ માયા કહી, કોન ભાંત હે સોય. નિરાકાર સાકાર કે કહો ભેદ જો હોય. માયાને કયા પ્રકારથી અનાદિ કહો છો? માયા તો નિરાકાર છે. એને નિરાકાર માનવી કે સાકાર માનવી એ રહસ્ય પણ તમે મને ખોલી બતાવો. ભિન્ન આત્મ જગત તે શંકર કહી પ્રકાશ, પુન આત્મ સબ में કહી કહો ભેદ પ્રકાશ. શંકરાચાર્યજી સ્પષ્ટ રૂપમાં આત્માને સંસારથી અલગ બતાવ્યા છે, પરંતુ આપ આત્માને સર્વત્ર વિદ્યમાન કહો છો. આ રહસ્યના ભેદ ખોલીને સ્પષ્ટતા કરો. મારા હૃદયની અંદરની શંકાને દૂર કરો. વેદાંતીન સેવાદ બહુ ભયો જો મેલા માહી, કહા લો કહો બનાય કે દેખ્યો હતે જો વાહી. હરદ્વારના કુંભ મેલામાં વેદાંતાચાર્યોથી મહાપ્રભુ સ્વામી શ્રી પ્રાણનાથજી મહારાજનો ખૂબ વાદ વિવાદ થયો. ત્યાં જેટલા જોવા વાળા, સાંભળવા વાળા, દર્શન કરવા વાળા હતા
એમનું કયા શબ્દોમાં વર્ણન કરું? અહીં ઉપસ્થિત લોકોએ એમનો અનુભવ જ્ઞાન પ્રાપ્ત કરવા લાગ્યા. કોઈ કહે સબે બ્રહ્મ હે તબ તો અજ્ઞાન કछु નાહી, તો ખટ શાસ્ત્ર ભય કાહે કો મોહે એસી આવત મન માહી. કોઈ સર્વત્ર બ્રહ્મ છે એમ કહે છે, ત્યારે તો મતાનુસાર કોઈ પણ અજ્ઞાની હોય જ નહીં, બધામાં સમાન જ્ઞાન હોય. કદાચ એવું જ હોત તો ફિર પછી 6 શાસ્ત્રોની રચના, વેદ પુરાણોની રચના, આટલા બધા ધર્મ સ્થાનો, આચાર્યો, મહંતોની શી જરૂર? બધા જ્ઞાન લઈને જ પ્રગટે છે. મારા મનમાં સંદેહ ઉત્પન્ન થાય છે, આપ કૃપા કરી એનું સમાધાન કરો. એ સબે ખટ દર્શની ખટ શાસ્ત્ર આચાર્ય જોય, ન્યારે ન્યારે મત સબે સુને શ્રી રાજ ને સોય. અહીં 6 દર્શનના આચાર્ય ઉપસ્થિત હતા. 6 શાસ્ત્રોના આચાર્ય બહુ જ વાદ વિવાદ કર્યો. ત્યાર પછી સિદ્ધાંત અને ઉપાસના પદ્ધતિ મહાપ્રભુ પ્રાણનાથજીને મનોયોગથી એમણે સંભળાવ્યું. તબ સબ મત માર્ગ ને મિલ કે કહી શ્રીજી સો વિખ્યાત, अपने मत हम सब ने कहे अब आप કહો સાક્ષાત. શ્રીજી મહારાજે દરેક ને કહ્યું, તમારા ઈષ્ટ માર્ગ, ધર્મ, મંત્ર બધું જ 14 લોકની અંદર છે. તમને માયા ક્યાં છે, બ્રહ્મ ક્યાં છે, કેવી રીતે મેળવી શકાય, કોઈ આ માર્ગને તમે જાણતા નથી. ત્યારે બધા જ માર્ગ વાળા ભેગા થઈ શ્રીજીને પ્રશ્ન કરે છે, તો આપ કૃપા કરી આપનો મત અમને બતાવો. આપણો કયા ધર્મ સંપ્રદાય, કયો ઈષ્ટ, કયો મંત્ર, આપનું ધામ સ્થાન ક્યાં છે, આપ કયા પ્રકારની મુક્તિમાં માનો છો, બતાવો. કોન શાસ્ત્ર મેં કહા કહી હે સો હમે કહો દેસાખ, નઈ રાહ હે તુમ્હારી કહો હમે વિધિ ભાખ. ત્યારે હરિદ્વારના કુંભ મેળામાં સર્વ ધર્મના આચાર્યોએ શ્રીજી મહારાજને કરબદ્ધ જોડી પ્રાર્થના કરતા કહ્યું, તો તમે હવે તમારા મતને બતાવો કૃપા કરી. કયા શાસ્ત્રમાં પ્રમાણ છે, અમને સાક્ષી આપીને કહો. તમારો એકદમ નવીનતમ માર્ગ છે, તમે સનાતની કેવી રીતે કહી શકો? તમારો ધર્મ કેટલો પુરાતન છે, કોણે શરૂઆત કરી? આ બધી વિધિ અમને સંભળાવો. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. અને ત્યારે શ્રીજી મહારાજે જવાબ આપવાની શરૂઆત કરી. સાંભળો હવે શ્રીજીનો જવાબ મહામતી લાલદાસજી મહારાજજીની કલમથી. કહી વ્યાસ હરવંશ में देखो संत विचार, जन्मे जय राजा प्रते सुनो विरोध तजसार. ત્યારે વિજયાભિનંદ બુદ્ધ નિષ્કલંક અવતાર મહાન બુદ્ધિના સાગર મહામતી પ્રાણનાથજીએ જવાબ આપ્યો, હે સંતો, હરિવંશ પુરાણમાં વ્યાસજીનો વિચાર સાંભળો. રાજા જન્મેજય પ્રતિ એમણે વિરોધ ભાવના છોડી એમને ધ્યાનથી સાંભળવા માટે આ વિચાર પર કહ્યું. કહી અનહોની વ્યાસે નૃપ સો સુન પૂછત સોય, બ્રહ્મ રૂપ મુનિ પ્રગટ હે દુર્ગટ સપથે જોઈ. વ્યાસજી એક અલૌકિક વાત રાજાને કહી. એને સાંભળીને રાજાએ પ્રશ્ન કર્યો. વ્યાસજીને કહ્યું, કળિયુગમાં બ્રહ્મ મુનિ પ્રગટ થવાના છે. એમના પ્રગટ થવાનું સ્વાભાવિક છે, પણ એમના અવતરણ, એમની સંભવિત ઘટનાઓ કેવી રીતે ઘટી હશે એ તમે વર્ણન કરો. तब व्यासे नृप सो कही वे भय नहीं कोई काल, हुए प्रगट कलयुग में प्रगट आए के हाल. ત્યારે વ્યાસજી રાજાને કહે છે, બ્રહ્મ મુનિ આજ દિન સુધી એક પણ યુગોમાં પ્રગટ્યા નથી, પહેલા કોઈ વાર આવ્યા નથી, પરંતુ એ કળિયુગમાં પ્રગટ થવાના છે. આવી પહેલેથી ભવિષ્યવાણી લખવામાં આવી છે. उत्तम पुरुष बिन वर को देवी देवन ध्याय, अकत कथा नवतन कहे जग सुन पूजे ताय.
એ બ્રહ્મ મુનિ ઉત્તમ પુરુષ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા એમના અતિરિક્ત સિવાય કોઈ દેવી દેવતાની આરાધના નથી કરવાના. એવી નવીનતમ ચર્ચા કરશે જેને આજ દિન સુધી ભૂતો ના ભવિષ્યથી ના પહેલા કોઈ કહી છે ના ભવિષ્યમાં કહેશે, કોઈ સંભળાવી ના હોય એવી તારતમ્ય ગાથા સંભળાવશે. આ કથા સાંભળતા જ લોકો એમની પૂજા કરવા લાગશે. એ વ્યાસે નૃપશો કહી बहुत विविध विस्तार, तिनकी साख जो देत हो देखो संत विचार. બ્રહ્મ મુનિઓ સંસારમાં પ્રગટ થવાના છે એની ચર્ચા વ્યાસજીએ અનેક પ્રકારથી સવિસ્તાર રાજાને સંભળાવી. મહામતી પ્રાણનાથજી કે છે હું પણ તમને એમની સાક્ષી આપી, તમારી શંકાનું સમાધાન કરું છું, તમને વિશ્વાસ પ્રગટાવું છું, એ સંતો એની પર વિચાર કરજો. અને હરિવંશ પુરાણના ભવિષ્ય પર્વના અધ્યાય 4 શ્લોકને એમને વર્ણન કર્યો. સુંદર સાજી લાલદાસજી પણ આ પ્રસંગને આધારભૂત રૂપે આપણને સંભળાવે છે, તો ધ્યાનથી શ્રવણ કરજો. અભાવિનો ભવિષ્યંતી મુનિયો બ્રહ્મરૂપિણઃ उत्पन्नाय कृते युगे प्रधान पुरुषाश्रया कथा योगेन तान् सर्वान् पूजयन्ति मानवाः यस्य पूजा प्रभावेन जीव सृष्टि समुद्धर यस्य पूजा प्रभावेन जीव सृष्टि उद्धारणम. बोलो श्री प्राणनाथ प्यारे की. શ્રીજી મહારાજે હરિવંશ પુરાણના ભવિષ્ય પર્વનો અધ્યાય 4 શ્લોકો સંભળાવીને કહ્યું, સાંભળો એનો અર્થ. જે પ્રધાન પુરુષ પૂર્ણ પુરુષોત્તમ આશ્રયભૂત બ્રહ્મ સ્વરૂપી મુનિ સતયુગમાં ઉત્પન્ન થવાના છે તે અભૂતપૂર્વ છે. એમની કથા સત્સંગ ચર્ચાના યોગના દ્વારા જ્યારે જ્ઞાન કહેશે ત્યારે સર્વ મનુષ્યો એમની પૂજા કરવા લાગશે. અને એમની પૂજા માત્રના માધ્યમથી બ્રહ્મ સૃષ્ટિ સુંદર સાધના દર્શન માત્રના પ્રભાવથી જીવ સૃષ્ટિનો ઉદ્ધાર થશે. या भांत वेद उपनिषद में विद विद कही बनाए और अष्टादश पुराण में आगम शास्त्र लखाए. આ પ્રમાણે ઉપનિષદ અને 18 પુરાણોમાં બ્રહ્મ મુનિઓના પ્રગટ થવાની ભવિષ્યવાણી લખવામાં આવી છે. એનો ઉલ્લેખ મળે છે, ધ્યાનથી સાંભળો. જો ગ્રાહક યા વસ્તકો સો લેવે ચિત લ્યાય તાકો વેદ ઉપનિષદ में हम सब दे समझाए. શ્રીજી મહારાજ કે છે આ બ્રહ્મ લીલાના જે જિજ્ઞાસુ હોય એના ગ્રાહક હોય તો ધ્યાનથી ચર્ચા શ્રવણ કરો. હું તમને બધાને વેદ ઉપનિષદની સાક્ષી આપીને સમજાવીશ. તબ સબને ચિત્ત में લઈ એ નહીં કહું બંધાય પૂછીએ ધામ ક્ષેત્ર સંપ્રદા તબ જવાબ નહીં આય. ત્યારે બધા સંપ્રદાય વાળાઓ ભેગા થઈ શ્રીજી મહારાજને પ્રશ્ન કર્યો છે. કારણ કે આ સિદ્ધાંતો ગમે એટલી દુનિયાની શાસ્ત્રની વાત કરીશું તો નિરુત્તર છે, આપણાથી બંધાશે નહીં. આપણે એમને રોકી નહીં શકીએ, એમનું અગાધ જ્ઞાન છે. પણ એમના સંપ્રદાયનો પરિચય ધામ ક્ષેત્ર આદિ પૂછીએ તો એ આપણને એનો જવાબ નહીં આપી શકે. स्वामी विद संप्रदाय को कहो साख दे सोय जो हम अपनी सब कही त्यों तुम કહો પ્રસન્ન હોય. શ્રીજી મહારાજને સર્વ ધર્મ આચાર્યો સંતો મહંતો કહેવા લાગે, હે સ્વામીજી આપ અમને આપના સંપ્રદાયનો પરિચય સાક્ષી દઈને આપો. જે રીતે અમે તમને સંપ્રદાયના પરિચય આપ્યા આપ પણ અમારા મનને પ્રસન્ન કરો, તમારો માર્ગ બતાવો. करके गर्भ बोले सब प्रश्न विविध विस्तार शाखा सीखा कहो अपनी फेर कहो सूत्र विचार. જ્ઞાનના અભિમાનમાં ચૂર એવા સર્વ આચાર્યો પંડિતો વિદ્વાનો શ્રીજી મહારાજ જવાબ નહીં આપી શકે એમ માની
સર્વ જ્ઞાનીઓએ વિવિધ પ્રકારના શ્રીજી મહારાજને પ્રશ્નો પૂછ્યા અને સવિસ્તાર પૂછે છે. શ્રીજી મહારાજે કહ્યું, સ્વામીજી આપ સંપ્રદાયની શીખા અને સૂત્ર અમને સમજાવો. सेवन अपनी निज कहो, गोत्र इष्ट और जाप, साधन मंत्र पूरी कहो, कहो देवी परताप. श्रीजी महाराज ने सर्व संतो कहवा लाग्या, आपनो सेवन कोने सेवन सेवो छो, भक्ति कोनी करो छो? गोत्र इष्ट जाप साधन मंत्र पूरी અને તમારી ઈષ્ટ દેવી કોણ છે એ પણ સર્વ અમને પ્રમાણ દઈને આપો. साला कहिए अपने क्षेत्र होय जो कोई, सुख विलास ऋषि देव जो तीर्थ शास्त्र जो होय. આપણા સંપ્રદાયની અંદર સારા કઈ છે, તમારું ક્ષેત્ર કયું છે એનું વર્ણન બતાવો, સુખ વિલાસનું સ્થાન ક્યાં છે, તમારા ઋષિ કોણ, દેવતા કોણ, તીર્થ કોણ અને શાસ્ત્ર કયું માનો છો એમને કૃપા કરીને કહો. ज्ञान कहिए कुल अपनो फल और द्वार प्रकाश, कहा निवास कौन संप्रदाय, कहो उत्तर प्रश्न उजास. श्रीजी महाराज ने सर्व आचार्यों कहवा लाग्या, आप તમારા ધર્મનું જ્ઞાન, કુલ, ફલ, દ્વાર, નિવાસ, સંપ્રદાય આદિના નામ અમને બતાવો. અમારા પ્રશ્નોનો વિવેક પૂર્વક સપ્રમાણ ઉત્તર આપજો. कृपा दृष्ट बोले तबे सुनो साध सब कोई, प्रश्न प्रश्न को उत्तर तुमको दे हम सोई. आप महामती लालदासजी महाराज बितकમાં લખો છો, તારે પરમ કૃપાલુ મહાન બુદ્ધિના સાગર મહામતી પ્રાણનાથજીએ ઉદાર ભાવે કહ્યું, તો હે સંતો આપ ધ્યાનથી શ્રવણ કરો, હું આપને એક એક પ્રશ્નનો ઉત્તર દઈ તમને સંતુષ્ટ કરીશ, તમને આનંદ પ્રગટાવીશ. अकथ भेद अद्भुत ये चित दे सुनो तम सब, की जो हृदय विचार धरो रोष जिनो अब. श्रीजी महाराज के छे, હું અમારા સંપ્રદાયનો પરિચય આપી રહ્યો છું, એના રહસ્યો આજ તક કોઈ જાણ્યા નથી. આ લૌકિક ચર્ચા આપ ખૂબ ધ્યાનથી સાંભળો. સાંભળ્યા પછી એની પર વિચાર કરજો. આપ અમારી અંદર રહેલા દોષોને ગ્રહણ ના કરતા, અન્યથા તત્વની વાત સમજવા જ નહીં આવે. અમે તમને સત્ય સમજાવીએ છીએ, બ્રહ્મા નથી રાખવા માંગતા. श्रुति स्मृति की साख दे कहो तुम्हें समझाए, ग्राहक हो चित दे सुनो तो कल युग भ्रम जाए. श्रीजी महाराजे पुनः सर्व आचार्य विद्वानो पंडितोની મહાસભાને કહ્યું, હું તમને શ્રુતિ સ્મૃતિઓની સાક્ષીઓ આપી નિજાનંદ સંપ્રદાયની પરંપરા સમજાવું છું. યદિ જિજ્ઞાસુ થઈને સાંભળશો તો કલિયુગનો પ્રભાવ થી ઉત્પન્ન થયેલા આપના ભ્રામક વિચારો છે ને આપોઆપ દૂર થશે, આપ નિજાનંદને પ્રાપ્ત કરી શકશો. નિજાનંદ સંપ્રદાય શ્રીજી મહારાજે શરૂઆત કરી નિજાનંદ સંપ્રદાયની પદ્ધતિ બતાવવામાં. સદગુરુ બ્રહ્માનંદ હે, सूत्र है अक्षर रूप, सिखा सदा इनसे परे, चेतन चिद जो अनूप. નિજાનંદ સંપ્રદાય પદ્ધતિનું પ્રથમ ચરણ બતાવ્યું તો શ્રીજીએ પહેલા જ એના પ્રમાણિત શાસ્ત્ર ના શ્લોકો બતાવ્યા. સ્કંદ પુરાણમાં ગુરુ ગીતાયામની અંદર એનું વર્ણન લખ્યું છે. બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાન મૂર્તિ, દ્વંદ્વાતીતમ ગગન સદૃશમ તત્વમસ્યાન્તિ લક્ષ્યમ, એકમ નિત્યમ વિમલમચલમ સર્વદા સાક્ષી રૂપમ, ભાવાતીતમ ત્રિગુણ રહિતમ સદગુરુમ તન્નમામિ. બ્રહ્મોપનિષદમાં પણ એનું પ્રમાણ લખ્યું છે નિજાનંદ સંપ્રદાયનું. યદક્ષરમ પરમ બ્રહ્મ તત્સૂત્રમિતિ ધાર્યેત, સૂતના સ્તોત્રમિત્યાહુ સૂત્રમ નામ પરમ પદમ.
तत्सूत्रम विदितम येन सविप्रो वेद पारगः। બ્રહ્મોપનિષદમાં બીજા શ્લોકમાં પણ કહ્યું છે, શિખા જ્ઞાનમયસ્ય ઉપવીતમ ચ તન્મયમ બ્રાહ્મ્યરાયમ સકલમ તસ્ય ઇતિ બ્રહ્મવિદો વિદુઃ ચિદેવ પંચભૂતાની ચિદેવ ભુવનત્રયમ। આમ ત્રણ શાસ્ત્રોની સાક્ષી આપીને શ્રીજી મહારાજે નિજાનંદ સંપ્રદાયનું પ્રથમ ચરણ સમજાવતા કહ્યું, પરબ્રહ્મ પરમાત્માના આનંદ અંગ શ્યામા સ્વરૂપ શ્રી દેવચંદ્રજી અમારા સદગુરુ છે। અમારા સંપ્રદાયનું સૂત્રપાત સૂત્ર અક્ષર ભગવાનથી છે, એનાથી પરે અમારી શિખા અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા જો ચિન્મય ચિદઘન અને અનુપમ સ્વરૂપ વાળા છે। પહેલા જ ચરણને સાંભળતા જ સર્વ સભા એકદમ શાંત મુદ્રામાં બેસી ગઈ, બોલવાની હિંમત કોઈની નથી। શ્રીજી મહારાજ મંદ સ્વરોમાં પૂર્ણ ભાવ સાથે નિજાનંદ સંપ્રદાયના બીજા ચરણને બતાવતા કહે છે, સેવન હે પુરુષોત્તમ गोत्र चिदानंद जान परम किशोरीष्ट है पतिव्रता साधन मान। सेवन है पुरुषोत्तम। पुरुषोत्तम कोने कह्या छे शास्त्रों तो गीताजी नु 15 अध्याय 16 અને 17 શ્લોકમાં વર્ણન કર્યું છે। શ્રીજી મહારાજે પહેલા શાસ્ત્રોનું પ્રમાણ આપીને કહ્યું, દ્વાવિમો પુરુષો લોકે ક્ષરશ્ચાક્ષર એવ ચ ક્ષરઃ સર્વાણિ ભૂતાનિ કુટસ્થો અક્ષર ઉચ્યતે ઉત્તમઃ પુરુષસ્તવન્યે પરમાત્મેત્યુદાહત પરમાત્મનેત્યુદાહત। શ્રીજી મહારાજે બધાયના મનની શંકા દૂર થાય એટલા માટે ફરીથી પુરાણ સંહિતાના શ્લોકોથી પાછો તેની સ્પષ્ટતા કરી। અનાદિમાદિ ચિદરૂપમ ચિદાનંદમ પરમ વિભો વૃંદાવનેશ્વરમ ધ્યાયેત ત્રિગુણસ્યેક કારણમ ત્રિગુણસ્યેક કારણમ સિદ્ધરૂપાસि ચારાધ્યા સા શ્યામા જીવનમ મમ યહ સ્મૃત્મા ભાવયન્તિ ત્વા તૈરહમ ભક્તિ સદા તત્ર મે વાસ્તવમ રૂપમ યત્ર યત્ર ભાવદ્રશી મમેષ્ટમ ચ મમાત્મા ત્વમ રાધે વરાધ્યતે મયા। ગીતાજીના શ્લોકથી પણ કહ્યું, નાહમ વેદેન તપસાન દાનેન ચેજ્યા ભક્ત્યા તનન્યા લબ્ધ અહમ મે વિદોર્જુન। ગીતાજીના 11મા અધ્યાયના 53 અને 54 શ્લોકથી એમણે સાબિત કરી બતાવ્યું પુરુષોત્તમ કોણ છે। શ્રીજી મહારાજે નિજાનંદ સંપ્રદાયના બીજા ચરણના માર્ગદર્શન કરતા કહ્યું, પુરુષોત્તમ પૂર્ણ બ્રહ્મ પરમાત્માની અમે સેવામાં વિધાન માનીએ છીએ। ચિદાનંદ બ્રહ્મના આનંદ અંશથી અમારું અવતરણ થયું છે, એટલે અમે ચિદાનંદ અમારું ગોત્ર છે। સેવન હે પુરુષોત્તમ ગોત્ર ચિદાનંદ જાન પરમ કિશોરી ઇષ્ટ હે। પરમધામની શ્યામા મહારાણી એ અમારી ઈષ્ટા છે અને અમે ભક્તિનો માર્ગ છે અમારો પતિવ્રતા સાધન માન। અમે પતિવ્રતાના રૂપમાં અન્ય દેવી દેવતાઓની ઉપાસના નથી કરતા, અનન્ય ઉપાસનામાં માનીએ છીએ। શ્રી જુગલ કિશોર કો જાપ હે મંત્ર હે તારતમ સોય બ્રહ્મ વિદ્યા દેવી સહી પૂરી નવતન મમ જોઈ।
श्रीजी महाराज का युगल किशोर राज श्यामा राधे कृष्ण एनो અમે જાપ કરીએ છીએ યુગલ કિશોર નું નામ અમારો જાપનો માર્ગ છે અમારા સંપ્રદાયમાં દીક્ષા મંત્રમાં તારતામાં મંત્ર અપાય છે જે સર્વ પાપના નાશક મોક્ષપ્રદ બ્રહ્મ જ્ઞાન કરાવવા વાળી બ્રહ્મ વિદ્યા અમારી દેવી છે અને નવતનપુરી ધામ જામનગર અમારી પૂરી છે નવતનપુરી મમ જોઈ अठोत्तर सोपक शाखा सही साला है गवलोक सदगुरु चरण को क्षेत्र है जहां जाए सब शोक श्रीजी महाराजे कहूं सर्व वृतांत आचार्य महंतो ने कहूं ध्यान पूर्वक श्रवण करो 108 पक्ष अमारी शाखा छे निजानंद संप्रदायनी अमे गौलोक धाम ने अमारी आराम करवानी धर्मशाळानी जेम पोरो खाय छे आत्माओ एनी लीलाओ साथे अमे जोडायेला छीए गौलोक धाम अमारी शाळा छे सदगुरु चरण ने अमे क्षेत्र मानीए छीए अने ए सदगुरुना चरण प्रतापथी ज अमारा महापापोनो पण नाश थई जाय छे सुख विलास माहे नित्य वृंदावन ऋषि महाविष्णु है जोई वेद हमारो स्वसम है तीर्थ जमना सोई अखंड वृंदावन हमारा सुख विलास नु स्थान छे ने अक्षर ना मन स्वरूप महाविष्णु संप्रदाय ना ऋषि छे स्वसम वेद ने अमे मानवा वाला छे यमुना नदी हमारो तीर्थ छे ने परम धाम मते विद्यमान छे शास्त्र श्रवण श्री भागवत बुद्ध जागृत को ज्ञान कुल मूल हमारो आनंद है फल नित्य विहार प्रमाण श्रीजी महाराजे कहूं श्रीमद भागवत ग्रंथ अमारो शास्त्र छे अमे एने श्रवण करीए छीए बधा ज वातोनुं ज्ञान करावाळो अक्षर भगवाननी जागृत बुद्धि अमारी पासे छे निजानंद संप्रदायनुं उद्गम स्थान निजानंद स्वरूप श्री श्यामाजी छे એટલે જ અમારું કુલ મૂળ આનંદ છે કારણ કે શ્યામાજી આનંદ સ્વરૂપા છે આ સંપ્રદાય દ્વારા આત્માના કલ્યાણ થાય છે એનાથી જ અખંડ આનંદ રૂપી વિહાર રૂપી મુક્તિનું ફળ પ્રાપ્ત થાય છે દિવ્ય બ્રહ્મપુર ધામ હે ગરે અક્ષરાતીત નિવાસ નિજાનંદ હે સંપ્રદા એ ઉત્તર પ્રશ્ન પ્રકાશ महाप्रभु स्वामी श्री प्राणनाथ जी महाराज सर्व आचार्य संतों ने कहूं पुनः याद करो अमारू धाम दिव्य ब्रह्मपुर जेने परम धाम कहीए छे तथा पूर्ण ब्रह्म अक्षरातीत ज्यां रहे छे ये अमारू परम धाम अमारू घर छे ये अमारू निवास स्थान छे अमारा संप्रदायनुं नाम छे निजानंद हजू हवे तमने कोई अमारा विषय अमारी कोई जिज्ञासा होय ने प्रश्न करवा होय तो मने कही शको छो धनी देव चंद्र निजानंद तीन प्रकट करी संप्रदाय है तीन थे हम यह लिखी है द्वार पावे अब ते है निजानंद सदगुरु श्री देवचंद्र जी द्वारा संप्रदाय प्रगटीकरण थयुं छे एमनी कृपाथी ज अमे आ संप्रदायना परम तत्वना ज्ञानने प्राप्त कर्युं छे संसारनी आ काल कोठड़ी छे कर्मना बंधनो बांधवा वाળી छे आ सर्वमांथी मुक्त थवानो एकमात्र मार्ग छे तारतम ज्ञान तो या भांत चर्चा बहुत भय मेला में जान साक्षी दई सब शास्त्र की अवगति गति जो प्रमाण आ प्रमाणे हरिद्वारना कुंभ मेलामां विविध संप्रदायना आचार्यो संतो साथे श्रीजी महाराजनी खूब मोटी चर्चा चाली लौकिक अने पारलौकिक सर्व वातोनी खूब घोषणाओ करी अने शास्त्रो संबंधणीए प्राणनाथजीए साक्षीओ आपी आपीने समजाव्या तहां पे तीसा के बरस में भय निशान धूमकेत छई भई एक मास की इन समय जगत भयो अचेत महामती लालदास जी महाराज मोहर मारता कहे छे आ वाणी पर संवत 1735 એટલે ઈસવીસન 1678 માં
નિશાની આપી કે જ્યારે ધૂમકેતુ પૂંછડીયો તાળો સંસારમાં દેખાતો હતો એ વર્ષમાં, અને એ વર્ષ 11 મહિનાનું હતું, 1 માસ ઓછો હતો, ક્ષય માસ હતો. અર્થાત વર્ષ 11 મહિનાનું હતું. એ સમય સંસારની અંદર લોક અજ્ઞાનતાપૂર્ણ અચેત અવસ્થામાં પડ્યા હતા. ત્યારે સાકે વિજયાભિનંદ કે પુકારત સબ કલામ, તાકો સબે પડત હે પર ભૂલી ખલક તમામ. સંસારના સમસ્ત ધર્મ ગ્રંથોમાં ઘોષણા કરી છે આ સમય વિજયાભિનંદ બુદ્ધ નિષ્કલંક અવતાર પ્રગટ થવાનો અને સાકાર ચલાવવામાં આવશે. એમની પણ વિક્રમ સંવતની જેમ સંવત ચાલશે. આ ભવિષ્યવાણીઓ હતી. લોકો વાંચતા હતા ખરા, પણ ભ્રમિત બુદ્ધિના કારણે સમજી ના શક્યા. આ જ વર્ષમાં સંવત 1735 વિજયાભિનંદ બુદ્ધજી ની શાખાનો પ્રારંભ થયો. जीती फौज सिरे संसार की, कारज कारण विस्तार, तहां तमाशा देख के फेर कियो विचार. संसाરના પ્રમુખ પ્રચલિત સંપ્રદાયના આચાર્યો શાસ્ત્રાર્થમાં શ્રીજીને વિજય પ્રાપ્ત કર્યો છે. શ્રી રાજ્યની આજ્ઞાથી ઉપસ્થિત કારણવશ ધર્મના વિસ્તાર ન કરી શક્યા. હરદ્વારમાં વિભિન્ન ધર્મ સંપ્રદાયના ખેલ તમાશા જોઈને श्रीजी महाराज दिल्ली जवानो त्या विचार करो. दाऊद पांडे की हवेली में सात को छोड़े जब, हरिद्वार से होय के आय के मिले तब. श्रीजी महाराज दाऊद पांडेली हवेली में કેટલાક સુંદર સાતને મૂકીને આવ્યા હતા. પોતે હરદ્વારમાં હવે પાછા અહીંથી ચાલીને પુનઃ દિલ્હીમાં પોતાના સુંદર સાતને મળવા માટે શ્રીજી પહોંચ્યા. इन समय की जमात में रहता था गरीब दास, खान सामा किताब दीवान का कहा कलाम खास. बोलो श्री प्राणनाथ प्यारे की जय. आ એટલા મહાન સમયની અંદર મહાપ્રભુ પ્રાણનાથજી મહારાજના હજુરી તરીકે રહેતા ગરીબદાસ, એમને શ્રીજી મહારાજે એમની સેવા, એમની ઉત્કૃષ્ટતા, એમની ભાવના જોઈ ખાન સામાની ઉપાધિ આપી એમને શોભાન્વિત બનાવી એમને પ્રદાન કરવામાં આવી પદવી. શ્રીજીએ પોતાના મુખથી એમને દીવાન પણ કહ્યા. તમે નિજાનંદ સંપ્રદાયના દીવાન છો. यह लालदास जी को हुआ था हुक्म, इसी वास्ते आगे को धरता था कदम. બાદશાહની પાસે સંદેશો પહોંચાડવાની જ્યારે જ્યારે આજ્ઞા લાલદાસજી પાસે થતી, કેટલાક સમયથી ઔરંગઝેબને સંદેશ આપવાની પ્રક્રિયા બંધ કરવામાં આવી હતી. થોડું કાર્ય બાકી હતું. શ્રીજીએ આજ્ઞા લાલદાસજીને આપી, હવે તમારા એ તરફ તમારા કદમ આગળ વધાવો. ઉત્સુકતાપૂર્વક, હિંમતપૂર્વક આ ધર્મની લડાઈ છે. હવે તો ઔરંગઝેબને સંદેશો આપ્યા વગર છૂટકો નથી. આમ કઈ મહામતી લાલદાસજી મહારાજ સુંદર સાધજીને પ્રકરણ 37 જેની ચોપાઈ 91 અહીં પૂર્ણ થાય છે. કુલ વિતક ગ્રંથથી 1818 ચોપાઈ આજ અહીં પૂર્ણ થાય છે. બોલો શ્રી મહામતી લાલદાસજી મહારાજ की जय. श्री पद्मावती पुरी धाम की जय. श्री कृष्ण प्रणामी मंदिर पीपड़ाता आचार्य जगदीश चंद्र भट्ट અને પરિવારજનોના આપ સર્વ સુંદર સાથજીને કોટી કોટી પ્રણામ. શ્રી બીતક ગ્રંથની આ ચર્ચા શ્રવણ કરી YouTube ની અંદર અમારી ચેનલ જેનું નામ છે મહારાણીજી શ્રી લાલદાસ કૃત બીતક ચર્ચા, તો આ ચેનલને આપ સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. અન્ય સુંદર સાથજીને પણ આ સંદેશો અમારી પહોંચાડજો. આપ સર્વેના ચરણોમાં કોટી કોટી પ્રણામ.